ભારતીય સંસ્કૃતિમાં માનવ જીવનને પવિત્ર અને સંસ્કારી બનાવવા માટે 16 સંસ્કારોનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. જન્મથી લઈને જીવનના વિવિધ પડાવ સુધી દરેક સંસ્કાર માનવને માત્ર સામાજિક નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બનાવે છે. આજે આપણે જાણીશું 16 સંસ્કારમાંથી 4 મહત્વપૂર્ણ સંસ્કાર: જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ અને અન્નપ્રાશન સંસ્કાર વિશે. તો શું છે આ સંસ્કારો પાછળનું વૈદિક મહત્વ, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે જે 16 સંસ્કારમાંથી 4 સંસ્કાર વિશે વિસ્તારથી મારે આજે વાત કરવાની છે. અને એ 4 સંસ્કારનું નામ છે જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર. તો શાસ્ત્રમાં આ 4 સંસ્કારનું મહત્ત્વ શું છે, તો એને લઈને આજે બધી આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને જાતકર્મ સંસ્કાર જે છે એ 16 સંસ્કારમાંથી ચોથો સંસ્કાર છે. અને એવું કહેવાય છે કે આ સંસ્કાર કરવાથી આ સંસ્કાર મનુષ્યના જન્મ બાદ પ્રથમ સંસ્કાર કહેવાય. અને આમ 16 સંસ્કારની અંદર ચોથો સંસ્કાર કહેવામાં આવે છે. આ સંસ્કારને નાળ વેદન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં માતાથી બાળકને વિખૂટું કરવામાં આવે એ વખતે નાળ જ્યારે કાપવામાં આવે છે એ સંસ્કાર એટલે કે નાળ વેદન સંસ્કાર, જેને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. પછી છે નામકરણ સંસ્કાર. નામકરણ સંસ્કારનું સ્મૃતિ ગ્રંથની અંદર વિસ્તારથી એનું વર્ણન કરેલું છે. આયુર્વર્ચોભિવૃદ્ધિશ્ચ સિદ્ધિર વ્યહતે તથા નામકર્મ ફલત્વેત સમૃદ્ધિષ્ઠિમ મનીષિભિ. એવું કહેવાય છે કે નામકરણ સંસ્કાર કરવાથી મનુષ્યનું ઇહ નામ પ્રતિષ્ઠિત ભવ, આ નામથી તું પ્રતિષ્ઠિત થાય એવું કહેવામાં આવે છે. જોકે આમ તો નામ પાડવાનો અધિકાર આપણે અહીંયા ગુજરાતની અંદર તો ખાસ કરીને ફૈબાનો હોય છે, કે એના જે ફઈ હોય ને એ નામ પાડતા હોય છે. અને નામ પાડવાથી એનું નામ જે છે એ સમાજમાં એ નામથી પ્રતિષ્ઠિત થા, નામ તારું પ્રસિદ્ધ બને, સાથે સાથે આયુ અને તેજની પણ તારી વૃદ્ધિ થાય, તારા નામની વૃદ્ધિ થાય. નામ જે છે મનુષ્યનું અસ્તિત્વ બનાવે છે. યથા નામ તથા ગુણ. હવે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય, શાસ્ત્રીજી અમે નામ ક્યારે પાડવું જોઈએ? આમ તો શાસ્ત્ર કહે છે દશામ્યામ મૃત્થાપ્ય પિતા નામ કરોતિ. એનું જ્યારે 10 દિવસ થાય ત્યારબાદ આ નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. ઘણા લોકો 1.5 મહિને પણ કરતા હોય છે, બરાબર. પણ અહીંયા 10 દિવસ બાદ પણ નામ કરવાનો અધિકાર એક હોય છે, અથવા 1.5 મહિને પણ પરંપરા અનુસાર પણ આપ કરી શકો છો. હવે જે સંસ્કાર છે જેને નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે છે. અને નિષ્ક્રમણ સંસ્કાર એ પણ ઘરથી પહેલી વખત જ્યારે બહાર લઈ જવામાં આવે છે, ચોથા માસે, ત્યારે આ કરવામાં આવે છે. નિષ્ક્રમણા દાયુષો વૃદ્ધિ રપ્યુદિષ્ટ મનીષિભિ. એવું કહેવાય છે કે નિષ્ક્રમણ સંસ્કાર કરવાથી બાળકનું આરોગ્ય સારું રહે છે, આયુષ્યની વૃદ્ધિ થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને સાથે સાથે એવું કહેવાય છે કે આ સંસ્કારથી બાળક જે છે બહારનું જે તાપમાન જે છે, વાયુ જે છે એ વસ્તુને સહન કરવાની એક શક્તિ એનામાં વૃદ્ધિ થાય છે. જેમાં સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, સૂર્યચંદ્રના દર્શન કરવાનું હોય છે. અને સૂર્યદેવ એટલે એવું કહેવાય પંચાયતન દેવતામાં એક દેવ એનું મુખ્ય સ્થાન ગણવામાં આવે છે, જેને સૂર્યદેવ કહેવાય છે. પંચાયત એટલે 5 મુખ્ય ભગવાન, જેમાં ગણેશજી, કુળદેવી, સૂર્ય ભગવાન, વિષ્ણુ ભગવાન અને ભોલે બાબા. તો આ 5 દેવતામાં સૂર્ય પ્રત્યક્ષ દેવ ગણવામાં આવે છે. સૂર્ય સોમ યમકાલ સૂર્ય સોમ યમકાલ
સંધિ ભૂતાની પંચમઃ એતે શુભાશુભશ્ચૈવ કર્મણો નવ સાક્ષિણઃ. જે મનુષ્યના જે 9 સાક્ષી છે એમાં એક સૂર્ય ભગવાન છે અને એવું કહેવાય છે કે આ સંસ્કારની અંદર સૂર્યદેવના દર્શન કરાવવાથી સૂર્યદેવ અને ચંદ્રદેવ એને આશીર્વાદ આપે છે અને એનું એવું કહેવાય છે કે વિલ પાવર જે છે મજબૂત બને છે અને ચંદ્ર એનું દિમાગ મજબૂત. ચંદ્રમાં મનસો જાત ચક્ષુ સૂર્જો જાત. ચંદ્રથી મન એની મેધાવૃદ્ધિ થાય છે અને સૂર્યથી એનો આત્મા મજબૂત બને છે. તો કંઈ પણ જીવનમાં ડિસિઝન લેવાનો હોય તો સૂર્ય જેનો મજબૂત હોય એ જલ્દીથી એ ડિસિઝન લઈ શકતો. મતલબ આ સંસ્કારથી સૂર્ય અને ચંદ્રના આશીર્વાદ મળે છે. પછીનો જે છે સંસ્કાર જેને આપણે અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે. અન્નપ્રાશન સંસ્કાર ખાસ કરીને 6ઠા અથવા 7મા માસે કરવામાં આવે છે અને આ કરવાથી બાળકની પાચન શક્તિ પ્રબળ બને છે, સાથે સાથે આયુ બળ તેજની પ્રાપ્તિ થાય છે. એટલે શાસ્ત્ર કહે છે આયુ બલ યશો વર્ચ તેજ. આ કરવાથી આયુષ્ય બળ વર્ચસ્વ એનું તેજની પ્રાપ્તિ થાય છે અન્નપ્રાશન સંસ્કારથી. પહેલી વખત જ્યારે બાળકને અનાજ ખવડાય છે એને અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે. જેવું અન્ન આપણે કહીએ ને કે કહેવાય છે કે અન્ન એવો ઓટકાર, જેવું અન્ન ખાય ને એવો એને ઓટકાર આવે, એના વિચારો એવા જ થાય. સારું અન્ન ખાવાવાળા વ્યક્તિનો વિચાર સાત્વિક હોય, એનો ભાવ સારો હોય, એનો આત્મા દયાળુ બને અને એ વ્યક્તિની મદદ કરનાર. પણ જેવો તમે ખોરાક ખાઓ છો, તામસી ખોરાક વધારે ખાતા હોય અથવા જે વસ્તુ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ નથી એવી વસ્તુનું કદાચ એ ભક્ષણ કરતા હોય, મતલબ ખાતા હોય, તો એનાથી એના વિચારો પણ એવા જ હોય છે. એટલે હંમેશા એવું કહેવાય છે કે સારું અન્ન ખાવું અને સારું અન્ન ખાવાથી શરીર સારું રહે છે. સારું અનાજ ખાઓ છો તો એનાથી હાડકાં મજબૂત બને છે, લોહી સારું હોય છે, વિચારો સારું હોય છે, એનો ભાવ સારો બને છે. એટલે તો આપણું શાસ્ત્ર તો એવું કહે છે કે અન્ન જ્યારે અન્નપ્રાશન સંસ્કારની અંદર ચાંદીની ચમચીમાં એવું કહેવાય છે કે થોડી ખીર એ બાળકને ખવડાવવામાં આવે છે. માતા પિતા આ રીતે આ સંસ્કાર કરતા હોય છે. બીજું આપણે જ્યારે જનોઈ આવે ને, જનોઈ યજ્ઞોપવિત સંસ્કાર, ત્યારે પણ એક વસ્તુ કહેવામાં આવે છે કે ષડરસ, જો કે ષડરસની પ્રક્રિયા જે છે અન્નપ્રાશન સંસ્કારની છે, જેમાં અલગ અલગ 6 પ્રકારની વાનગી મૂકવામાં આવે છે. એ કોઈ ગળી હોય, કોઈ તીખી હોય, કોઈ પછી ખાટી હોય, એમ અલગ અલગ ષડરસ જેને કહેવાય તે મૂકવામાં આવે છે. તો એ એને બાળકને ચટાડવામાં આવે છે. ઘણી જગ્યાએ દહીં અને મધ ભેગું કરીને બાળકના મુખને અડાડવામાં આવે છે અને એ વખતે એક મંત્ર હોય છે, રીમ રીમ હંતકાય નમઃ, રીમ હંતકાય નમઃ. આ મંત્ર બોલીને બાળકને એ ચટાડવામાં આવે છે. તમને એક વાત કહી દઉં, ભીષ્મ પિતામહ જ્યારે પાંડવોને ઉપદેશ આપતા હતા ને ત્યારે એ વખતે દ્રૌપદી હસવા લાગી. ત્યારે એ હાસ્યને જોઈ ભીષ્મ પિતામહ કહે છે કે દ્રૌપદીને કહે છે કે આ હાસ્ય કરવાનું કારણ? ત્યારે દ્રૌપદી કહે છે કે તમે જે અત્યારે હાલ ઉપદેશ આપી રહ્યા છો ને, જે વખતે મારો ભરી સભામાં મારું ચિરહરણ થતું હતું ત્યારે તમારું ઉપદેશ ક્યાં ગયું હતું? અને એ વખતે ભીષ્મ પિતામહ બહુ સરસ મજાનું વાક્ય દ્રૌપદીને કહે છે કે અન્ન એવો ઓટકાર કે એ વખતે હું દુર્યોધનનું અન્ન ખાધું હતું, એટલે એ અન્નથી મારા વિચાર, મારું રક્ત એના જેવું હતું, જેના કારણથી એ જગ્યા ઉપર મારે જે બોલવું જોઈએ હું ન બોલી શક્યો. પણ જ્યારે મને બાણ વાગ્યા અને બાણ વાગવાથી, અર્જુનના બાણ વાગવાથી જ્યારે મારું લોહી વહ્યું ને ત્યારે એ વિચાર, એ લોહી એ વહેવાથી એ મારો જે મનમાં જે વિચાર હતા બધા ત્યાંથી નીકળી ગયા. એટલે ભીષ્મ પિતામહે પણ ઉલ્લેખ કર્યો છે કે અન્ન જેવું અન્ન ખાય છે ને એવા જ મનુષ્યના વિચાર, એનું રક્ત એવું જ બનતું હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે 4 સંસ્કાર ઉપર મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ આપણા 16 સંસ્કારમાં બીજા બધા સંસ્કાર છે જેને ધર્મ અને શાસ્ત્રની દ્રષ્ટિએ એનું મહત્ત્વ શું છે અને એને લઈને જે મંત્ર હોય તો એ બધી વસ્તુ પણ જાણકારી હું તમને આપતો રહીશ. કાર્યક્રમ સુંદર આજનો હતો અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય